અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે। નરોડા, બાપુનગર, કૃષ્ણનગરમાં ભારે વરસાદ થયો છે। સૈજપુરમાં પણ વરસાદની ધડબડાટી જોવા મળી। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદી માહોલ છે। નવરાત્રી પહેલા વરસાદથી ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો છે। તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી। તેવામાં અમદાવાદના નરોડા, બાપુનગર અને કૃષ્ણનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સૈજપુરમાં પણ વરસાદની ધડબડાટી જોવા મળી રહી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદી માહોલ જામ્યો છે। નવરાત્રી પહેલા વરસાદ વરસવાથી ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે। तो आज मुद्दे अमरा संवाददाता नरेन्द्र लाइव जोड़ाया है વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે હાલ આપ કયા વિસ્તારમાં છો અને કયા પ્રકારનો ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે? જી હિરલ, આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થવા માટે જઈ રહી છે અને એ પૂર્વે છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે કે અમદાવાદમાં વરસાદ વરસતો હોય। અત્યારે હાલ થોડીવાર પહેલા પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસ્યા બાદ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે અમે નરોડા અને હીરાવાડી વિસ્તાર છીએ એ વિસ્તારમાં ઉપસ્થિત છીએ અને અહીંયા કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું છે આપને જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થવા માટે જઈ રહી છે। ખેલૈયાઓ અને તમામ જે આયોજકો છે એમના દ્વારા અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ એ તૈયારીઓ પૂર્વે જ અત્યારે હાલ આપને જોવા મળી રહ્યું છે કે વરસાદને કારણે અમદાવાદના અલગ અલગ વિસ્તારની હાલત કેવા પ્રકારની છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। જી, આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે, લાગે છે કે બગડશે? આ તો પાર્ટી પ્લોટ વાળાના બધાને તકલીફ તો રહેવાની જ છે। તમે જો 108 એમ્બ્યુલન્સ તો બહુ તકલીફ પડી રહી છે, કેમ કે દર વર્ષે આ જગ્યામાં એટલું પાણી ભરાય છે ને એની હદની બહાર છે। અહીંયા તો સાહેબને આવવાની જરૂર છે। કયા સાહેબ? મોદી સાહેબને આવવાની જરૂર છે આ રોડ ઉપર, તો તાત્કાલિક નિકાલ થઈ જાય। ઓકે, બાકી નહીં થાય? નહીં થાય, સાહેબ આવે તો જ નિકાલ થશે। ઓકે, સાહેબ આવે તો જ નિકાલ થશે। કેટલી સમસ્યા રહેતી હોય છે પાણી? દર વર્ષે ચોમાસામાં તો આ પ્રોબ્લેમ થાય છે। થોડો 2 ઇંચ બી વરસાદ પડે ને એટલે પાણી બહુ જ ભરાઈ જાય છે। અત્યારે તો 2 ઇંચ પણ નથી પડ્યું, માત્ર એક ઝાપટું પડે તો પાણી તો ફૂલ ભરાઈ જ જાય। ઓકે, તો માત્ર એક ઝાપટું પડ્યું છે ને એ એક નાના અમથા ઝાપટામાં આપ જોઈ રહ્યા છો કે કેવી સ્થિતિ અહીંયા આ ખોડિયારનગર એસ્ટેટની સામેનો જે રોડ છે એ રોડની આપને અહીંયા જોવા મળી રહી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી એ જ મુજબ વરસાદ વરસતો પણ આપને જોવા મળી રહ્યો છે। એક જે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એ મુજબ આગામી 2 થી 3 દિવસ હજુ પણ અમદાવાદ સહિત સમગ્ર મધ્ય ગુજરાત, આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિવિધ વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ વરસવાની પૂરી શક્યતાઓ છે। અને જો વરસાદ વરસે તો નવરાત્રિ તો બગડશે જ, પરંતુ એ પૂર્વે હજુ ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ છે ત્યારે પણ લોકોએ ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડે એ પ્રકારની શક્યતાઓ છે। અત્યારે હાલ જે વરસાદ વરસ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં, ચાહે બાપુનગર હોય, કૃષ્ણનગર હોય, સૈજપુર હોય કે પછી અત્યારે હાલ અમે જે વિસ્તારમાં ઉપસ્થિત છીએ એ તમામ જગ્યાઓ પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। થોડા અમથા વરસાદમાં મહાનગરપાલિકા કેવા પ્રકારની કામગીરી કરે છે, આ સિવાય ડ્રેનેજની વ્યવસ્થા કેવી છે એ તમામની પોલ ખુલતી જોવા મળી રહી છે। અને આ વરસાદ એટલા માટે પણ ચિંતાજનક છે કારણ કે આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો અમારા સંવાદદાતા સતત આપના સુધી અપડેટ પહોંચાડી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અમદાવાદનો આ પૂર્વ વિસ્તાર કે જ્યાં જળમગ્ન રસ્તાઓ જોવા મળી રહ્યા છે, અનેક વાહનો પણ પાર્ક કરેલા છે, પરંતુ તે ડૂબેલી હાલતમાં છે। થોડુંક અમથું ઝાપટું પડ્યું અને આટલા ઝાપટામાં જો વરસાદી પાણી ભરાતા હોય તો સ્થિતિ ચિંતાજનક છે।